સરકારી ઇમ્પોર્ટ ડ્યુટી વધારતા કપાસિયા તેલ, પામ તેલ, સનફ્લાવર સહિતના ખાદ્ય તેલના ભાવમાં વધારો થયો છે। છેલ્લા થોડા સમયમાં તેલની કિંમતમાં 300 થી 500 રૂપિયા સુધીનો ભાવ વધારો નોંધાયો છે। 2 દિવસના સમયગાળામાં સિંગતેલના ભાવમાં 60 રૂપિયાનો ઘટાડો થયો। સંગ્રહખોરી થતી હોવાનો દાવો વેપારીઓએ નકારી કાઢ્યો। કપાસિયા તેલ 2000 રૂપિયા તો પામ તેલની કિંમત 2100 રૂપિયા સુધી પહોંચી। દિવાળી પછી આ ભાવ વધારામાં ઘટાડો થશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। તહેવારો નજીક હોવાથી કપાસિયા અને પામ તેલના ભાવમાં વધારાની શક્યતા છે। આયાતી ખાદ્ય તેલમાં 20% જેવી ડ્યુટી વધારો કરતા ખાદ્ય તેલની અંદર ભાવ ખૂબ જ તેજ ગતિએ વધ્યા છે। આ ઉપરાંત પણ ટ્રેડર્સ પાસે પણ લિમિટેડ માલ હોવાને કારણે ટ્રેડર્સોની અને લોકોની પણ ખરીદી સારા એવા પ્રમાણમાં વધી હોવાને કારણે બળતામાં ઘીઓમાં એવી પરિસ્થિતિનું નિર્માણ થતાં ખાદ્ય તેલમાં તેજીનું સારા એવા પ્રમાણમાં નિર્માણ થયું છે। ખાદ્ય તેલની અત્યારે જોવા જઈએ તો કપાસિયા તેલ એક સમયે 1600 રૂપિયામાં મળી રહ્યું હતું જુલાઈ એન્ડમાં અથવા તો ઓગસ્ટના પહેલા વીકમાં, એના અત્યારે 2000 રૂપિયાનો ભાવ છે। સનફ્લાવર પણ અત્યારે 1800 થી 1900 રૂપિયા 15 લીટર ડબ્બો મળી રહ્યો છે। મકાઈ તેલ પણ અત્યારે 1900 રૂપિયાનો ભાવ છે અને પામોલીન તેલનો ડબ્બો છે 1550 રૂપિયાની આસપાસ મળી રહ્યો હતો। એ પામોલીન તેલના ડબ્બાનો ભાવ અત્યારે 15 કિલોનો 2000 રૂપિયા જેવો ભાવ મળી રહ્યો છે।